તો તમે મ્યુચ્યુઅલ ફંડ વિશે આ વાત કરી, તો ઘણીવાર તમે જે એકવાર હમણાં થોડી વાર પહેલાં એવું પણ કીધું લેવું કે ભાઈ મારે પૈસાની જરૂર છે, હું પૈસા ઉપાડવા આવું છું. એ સમયે એમને એમનું શું કહેવાય, ઇન્ટરેસ્ટ રેટ છે ને બહુ સારો જોયેલો હોય. અને એમને જ્યારે ઇન શોર્ટ એમ સમજો કે ભાઈ 15 to 20 years પછી એકવાર એને પર્સન્ટેજ 25% જોયેલા છે, જ્યારે એમને જ્યારે રિડમ્શન કરવા છે તો ત્યારે એમને 15%, બરાબર છે, બરાબર, હા. કેમ કે એ શેર માર્કેટ ઉપર છે. હવે શેર માર્કેટ ઉપર ઉતાર ચઢાવો અઢળક ઈ આવી તો ગયા હોય અઢળક છે આવે છે. 15-20 yearsમાં. તો એ ટાઈમમાં મ્યુચ્યુઅલ ફંડ વાળાનો અર્નિંગ શું હોય કે જે આપણને શું કહેવાય, ઇન્ટરેસ્ટ આપે છે આટલો, અને એ લોકોનો પ્રોફિટ રેશિયો એ લોકો કઈ રીતે મેનેજ કરતા હોય? હવે હું તમને કહું, મ્યુચ્યુઅલ ફંડ જે છે, ફંડ મેનેજર જેને આપણે કહીએ, જેને આપણે પૈસા આપીએ છીએ, એ લોકો શું કરે કે જેમ તમે 10,000 રૂપિયા દીધા ને, તો એ લોકો શું કરે કે ભાઈ હું તમારું આ 10,000 મેનેજ કરું છું ને, તો આખા વર્ષના હું 1.5% જે છે ને તમારા વેલ્યુએશનમાંથી એક્સપેન્સ તરીકે, એટલે મારા ચાર્જ તરીકે હું ચાર્જ. કાપીશ, પણ ઓકે. ડેલી બેસ ઉપર. ઓકે. હવે 1,00,000ની સામે તમારે દેવાનો કેટલો વાર આવ્યો, તો કે 1,500 રૂપિયા. ઓકે. તો 1,500 ડિવાઇડેડ બાય 365 દિવસ, ઓકે. એટલે ફ્રેક્શન પૈસા આવી જાય. જે કંઈ હા. પણ એ તમને વાંધોય ન આવે, અને તમારી મ્યુચ્યુઅલ ફંડની જે રોજની યુનિટની વેલ્યુ થાય ને, એ 4 ડિજિટમાં વેલ્યુ થાય. ઓકે. 10 રૂપિયા 10.1253. ઓકે. હવે જ્યારે તમારા પૈસા કપાય ને, તો પાછળનો કદાચ 2 1 ને 3 નીકળી ગયું હોય. ઓકે. ઓકે. સમજણ કે એ એટલો ફ્રેક્શનલ ફરક પડે કે તમને કાંઈ ફરક પડે નહીં. નહીં. એ ઓકે. પછી 10,000 હોય કે 1,50,000 રૂપિયા હોય કે ₹1,00,000 હોય, કાંઈ ફરક પડે નહીં. તો એના કારણે છે ને, તમારે ભલે તમને એમ લાગે કે મારે એક્સપેન્સ રેશિયો આ લોકોનો 1.5-2% છે, પણ આજે હું તમને કહું 1.5%માં તમને આખું સરસ આવું રિટર્ન આપી દે, રિટર્ન આપે તો છે. આઈ ડોન્ટ કેર. હા, સાચી વાત છે. સાવ સિમ્પલ વસ્તુ સ્ટોક છે ને. ફાઇન્ડ કરવાની સ્ટોક ટેન્શન ફાઇન્ડ નથી. કરો, ટેન્શન લ્યો, અને ઉપરથી ક્યારે નીકળવું, ક્યારે એન્ટ્રી કરવું, હા. તમારો સ્ટોક મેનેજ કરે છે, તમને રિપોર્ટિંગ કરે છે, તમારે અત્યારે તો એનો હક બને છે ને. હા, સાચી વાત. આ તો સાચી વાત. કોઈ ઇન્ટિરિયર ડેકોરેટર આવીને તમને એમ કીધું આ ડિઝાઇનિંગના મને 25,000 રૂપિયા આપો, તો એનો હક બને છે ને. હા. કાં તો તમે કરો, પણ તમે કરશો ને તમારો 10 બાય 10નો રૂમ હશે ને, તો તમને ખબર નહીં પડે કે મારે પલંગની સાઇઝ કેટલી કરવી. કરવી. હા. બરાબર. તમે કાં મોટો કરી દેશો, કાં નાનો કરી દેશો, પણ ઓલું જે છે ને, એ પ્રપોર્શનેટલી એને કેટલો કરવાનો વાયબલ છે ને, એ તમને કહેશે. કેસે. એ આમ દેખાવમાં તમને થશે આ તો પલંગની એની જે સાઇઝ છે ને, એ નક્કી ઇન્ટેરિયરે કરેલી છે ને, એ પરફેક્ટ છે. હા. તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમને સલાહ દેશે કે રિક્વાયરમેન્ટ ભલે તમારે 6 બાય 5ની હોય, પણ તમારે તો આમાં 4.5 બાય 5થી વધારે થાય મેળ જ નહીં પડે. નહીં તો પડે. તમે ચારે તરફ જગ્યા એવી રોકાશે, વોટ એવર જે કંઈ હા. પણ હોય, તો એનું કામ કરે છે. તો એવી રીતે આ એનું કામ કરે છે, તો આપણે એને તો પૈસા દેવા જ પડે ને. પણ એ એવી ઇફેક્ટ નથી કરતી કે તમને એમ થાય કે ના, બહુ જ મોટા પૈસા મેં દઈ દીધા કરીને. સમજી આજે ગયો. હું તમને એનો એક દાખલો સિમ્પલ આપું કે માની લો તમે 10,000-10,000ની એસઆઈપી 20 વર્ષ કરો છો કન્ટિન્યુ વિધાઉટ ફેલ, 20 વર્ષે જે તમને એમાઉન્ટ મળવી જોઈએ, અને વિધાઉટ માની લો કે તમને એમ થયું કે ભાઈ મારે ઓલાને પૈસા નથી જ દેવા, તો તમે ડાયરેક્ટ કરી શકો છો. ખાલી 10 લાખનો ફરક પડે છે સાહેબ. એમ. હા. ઓહ. એટલે એવા વખતે કદાચ મેં તમને 1,90,90,00,000 આપ્યો હોય, તો કદાચ ત્યાં તમને કરોડ મળે. હવે એની સામે હું તમને કહી દઉં કે મેં તમને એવા સારા ફંડ દઈ દીધા કે જેનું પરફોર્મન્સ સારું જ હોય, તો તમને કદાચ 1,10,00,000 એ મળે ને. હા. then where is the 10 લાખ રૂપીસ? ઓકે. જ્યાં 90 લાખનું પ્રોફિટ થતું હોય ને સાહેબ, ત્યાં 10 લાખની બસ. માથાકૂટ ન ના કરાય. કરવા હું જોઈએ. એટલો સમજુ છું હા, કે સાચી લાખ વાત. રૂપિયાની વસ્તુ લેવા જાવ સાહેબ મને 2,000 ઓછા કરી દો ને, તો એ આપણું મોઢું ખરાબ કર્યું કહેવાય. હા, એ સાચી વાત. લાખની સામે 15-20 હજાર બાદ કરે ને તો એમ થાય. બાકી લાખની સામે ઓલો એમ કે ઠીક હે ભાઈ, ચાલો ને તમારા મન ખાતે 2,000 કરું છું, તો 2,000 સામેથી દઈ દેવાય, એના 2,000 ન લેવાય. ન લેવાય. એક્ઝેક્ટલી. હા, એ ઇન્ટરેસ્ટ આપણું મોટું રેશિયો ખરાબ. વધારે હા મળ્યો છે ને. હા, એના જેવું છે.